વાગડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના નવા હોદ્દેદારો પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ ભારતીબેન નિરંજનભાઈ ઠક્કર, કારોબારી અધ્યક્ષ સિદ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા, દંડક રિંકુબેન પ્રકાશભાઈ જોશી, પક્ષના નેતા શૈલેષભાઈ હેંગાભાઈ ભરવાડ ચૂંટાઈ આવતા આનંદ છવાયો હતો। બનાસકાંઠા નવરચિત વાગડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓની જાહેરાત થતાં રાજકીય માહોલ ગરમાયો હતો। ઓગળના નગરપાલિકા હાલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। ચૂંટણી નિરીક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ અને ઓગળ તાલુકા વિકાસ અધિકારી જેડી રાવલની દેખરેખ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપે પ્રમુખના ઉમેદવારના સમર્થનમાં 12 સભ્યોનો હાથ ઊંચા કરી સમર્થન આપ્યું, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 8 સભ્યોનો ટેકો મળ્યો। નવા હોદ્દેદારો પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ ભારતીબેન નિરંજનભાઈ ઠક્કર, કારોબારી અધ્યક્ષ સિદ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા, દંડક રિંકુબેન પ્રકાશભાઈ જોશી, પક્ષના નેતા શૈલેષભાઈ હેંગાભાઈ ભરવાડ ચૂંટાઈ આવતા ઓગળ તાલુકાની રચના બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, થરા સ્ટેટ માજી રાજવી એવં પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, જીકેટીએસ જિલ્લા પ્રમુખ ડીડી ઝાલેરા, ઓગળ તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, બનાસ બેંક ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર, નચિકેતા સંસ્કારધામના બાબુભાઈ ચૌધરી, ડૉક્ટર બાબુભાઈ સલીમગઢ, દશરથભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર, નચિકેતા સંસ્કારધામ સ્ટાફ સહિત જિલ્લા અને તાલુકાના સદસ્ય સહિત 6 આગેવાનો અને શુભેચ્છકોએ નવા પ્રમુખ નીતાબેન ઠાકોર અને ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। નવા હોદ્દેદારો ટૂંક સમયમાં ચાર્જ સંભાળી તાલુકાના વિકાસ કામોને વેગ આપશે તેવી લોકોમાં આશા છે। અહેવાલ રામજી ભરાઈ ગયો।